નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિવ્યા આપની સાથે. દર્શક મિત્રો, શ્રાવણ માસ એટલે શ્રદ્ધા, ભક્તિ અને ઉપવાસનો મહિમા. મતનું છે કે સવાલ એ છે કે ઉપવાસ માત્ર ધાર્મિક પરંપરા છે કે તેની પાછળ શ્વાસનું પણ કોઈ વિજ્ઞાન છુપાયેલું છે. આજના સમયમાં ઉપવાસના નામે ફરાળી વાનગીઓમાં તળેલું, મસાલેદાર અને વધુ કેલરીવાળું ખાવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો શું આ ખરેખર ઉપવાસ કહેવાય? આયુર્વેદ ઉપવાસને કેવી રીતે જુએ છે? કોના માટે ઉપવાસ ફાયદાકારક અને કોના માટે નુકસાનકારક બની શકે? આ તમામ સવાલો પર આજે આપણે ચર્ચા કરીશું યોગાચાર્ય કાંજીભાઈ બાવરી સાથે. નમસ્તે બેન. આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. ગુરુજી, જી બેન, નમસ્તે. ગુરુજી, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. ત્યારે ઘણા બધા લોકો ભક્તિભાવપૂર્વક ઉપવાસ રાખે છે. ત્યારે શ્રાવણ માસમાં ઉપવાસ રાખવો શરીર માટે ખરેખર ફાયદાકારક છે કે માત્ર ધાર્મિક પરંપરા? શું કહેશો? જી દિવ્યાબેન, બહુ જ સરસ આજનો ટોપિક છે. આપણો વિષય સારો છે. પ્રથમ તો ઉપવાસને આપણે સમજવું જોઈએ આયુર્વેદની દ્રષ્ટિએ. ધાર્મિક દ્રષ્ટિએ પણ સમજવાનો જ હોય, પરંતુ આપણે ત્યાં ભારત દેશની અંદર તમામ જે હેલ્થથી રિલેટેડ જે પણ વિષયો હતા તે બધા જ આપણા ધર્મ સાથે વણી લીધેલા છે અને તે આપણે સમજવું જોઈએ. પ્રથમ તો ઉપવાસ, ઉપ અને વાસ, આ બે શબ્દ છે. બે રીતે એને આપણે જોઈએ. ઉપ એટલે ઉપર ઉઠવું, ઉપર વાસ કરવો. બીજો અર્થ એનો એવો થાય, ઉપ એટલે પાસે, વાસ એટલે બેસવું. પાસે બેસવું, ભગવાનની પાસે, વ્યક્તિની પાસે, ગુરુની પાસે, મહાપુરુષોની પાસે. આ એક ઉપવાસનો આપણે એક શબ્દનો અર્થ કરી શકાય. બીજી વાત કે ઉપવાસને આપણે દરેક લોકોએ ધર્મની સાથે વણી તો લીધો છે, પણ એકચ્યુઅલી જોવા જઈએ તો આ સ્વાસ્થ્ય માટેની એક ચાવી છે, અમૃતના સમાન ચાવી છે, જે આપણે દરેક લોકોએ સમજવું પડશે. અને એ સમજી લઈએ તો જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફો કે દુઃખો, રોગો આવતા નથી. ચોક્કસથી ગુરુજી, આયુર્વેદ અનુસાર ઉપવાસ રાખવાથી શરીરમાં જમા થયેલા દોષ અને વિષ દ્રવ્યો દૂર થાય છે. આ વાત કેટલી યોગ્ય છે, દર્શકોને જણાવશો? 100% આ વાત સત્ય છે કે જ્યારે તમે ઉપવાસ કરો છો એટલે તમારા જઠરમાં પડેલું જે પણ તમારી પાસે કાચો આમ, જેને આપણે ટોક્સિક કહીએ છીએ, જેને આયુર્વેદમાં કાચો આમ પણ કહીએ છીએ, તો જઠરને સતત આપણે કંઈક ને કંઈક આપવાની આદત પાડેલી છે. તો જ્યારે જઠરને આપણે કોઈ પણ પ્રકારનું ફૂડ નહીં આપીએ તો એ આ જે અંદર પડેલો જે કાચો આમ છે, એ જે ટોક્સિક છે, તેને ખાવાનું કામ કરે છે. એટલે બીમારી આવતી નથી. જી ગુરુજી, દોષ અને વિદોષની આપણે વાત કરી, ત્યારે ઉપવાસ દરમિયાન ઓછું ખાવાથી પાચન તંત્રને આરામ મળે છે કે શરીરને જરૂરી પોષણની ઉણપ થઈ શકે? શું કહેશો? નહીં, ઓછું ખાવાની પરંપરા તો આપણી વર્ષોથી, હજારો વર્ષોથી રહી છે. અને એક સર્વે WHO નું રિસર્ચ પણ એવું છે બેન કે આ દુનિયાની અંદર જેટલા લોકો ભૂખના કારણે મરી રહ્યા છે તેનાથી વધારે લોકો વધારે ખાઈને મરી રહ્યા છે. બીમારીથી ગ્રસિત વધારે ખાવાથી થઈ રહ્યા છે. એટલે આ તો આપણે બહુ જ સમજવાની જરૂર છે કે ઓછું ખાવાથી વ્યક્તિ ક્યારે બીમાર ન થાય, વધારે ખાવાથી જ વ્યક્તિ હંમેશા બીમાર થાય. એટલે નબળાઈ આવતી નથી. જી ગુરુજી, શ્રાવણ માસની આપણે વાત કરી રહ્યા છીએ અને ખાસ ઉપવાસની, ત્યારે અનેક લોકો જે છે તે અલગ અલગ પ્રકારે ઉપવાસ કરતા હોય છે. ઘણા બધા લોકો ફળાહાર, ફરાળી વાનગી અને એકટાણું, આ ત્રણમાંથી આયુર્વેદની દ્રષ્ટિએ કઈ પદ્ધતિ વધુ યોગ્ય માનવામાં આવે છે? શું કહેશો આપ? આપણે ત્યાં આયુર્વેદની અંદર હંમેશા ઉપવાસ જ્યારે કરો ત્યારે કશું જ લેવાની વિધિ આપણે ત્યાં નથી બતાવી. કોઈ જ કંઈ લેવાનું આવતું નથી. આ તો એક પ્રકારનો વ્યાપાર ચાલી રહ્યો છે કે તમે ફૂડ બદલી લો. દાળ ભાત શાક રોટલી તમે ખાતા હોય એની જગ્યાએ તમે જેમ કે બફળા છે, ફરાળી ચવાણું છે, ફરાળી કેવડો છે, ફરાળી વેફર છે, ફરાળી સમોસા આજકાલ આવી, ફરાળી રોટલી પણ આવી ગઈ છે, ફરાળી શાક પણ આવી ગયું. એટલે ઉપવાસને અને આ ખાવાને કોઈ વસ્તુ કોઈ લેવા દેવા છે જ નહીં. ઉપવાસનો મતલબ તમે સમજો. ઉપ એટલે પાસે, વાસ એટલે બેસવું, ઉપ એટલે ઉપર ઉઠવું અને ઉપર વાસ કરવો. ઉપવાસ એટલે આકાશ તત્વને વધારવું. સમજી લેજો, આકાશ તત્વ વધારવા માટે ઉપવાસ કરવો જરૂરી છે.
જી ગુરુજી, આપે જે રીતે વાત કરી કે ઉપવાસમાં સાબુદાણા, બટેકા અને શિંગદાણા જેવી વસ્તુનું સેવન થાય છે, શું આ ખરેખર હેલ્ધી ઉપવાસ કહેવાય ખરું? આમ તો જો ન રહેવાતું હોય તો ઉપવાસ કરવાની જરૂર નથી. આ તો તમે ફૂડ બદલો છો, બાકી ઉપવાસ નથી થતો. ઉપવાસનો મતલબ મેં જેમ કહ્યું કે તમારા પહેલા તમે સમજી લો, આપણે એક વાત ક્લિયર કરી લઈએ બધાના માઇન્ડની અંદર કે ઉપવાસ એટલે કેમ કરવો જોઈએ. પહેલી વાત કે ઉપવાસ એટલે તમારે સમજી લેવાનું છે કે ઉપવાસ કરવાથી આકાશ તત્વ, જેમ આપણે 5 તત્વ આ બ્રહ્માંડમાં કહીએ છીએ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ, આ 5 તત્વોથી બનેલું આપણું શરીર અને 5 તત્વોથી બનેલું આખું બ્રહ્માંડ, એટલે કહીએ છીએ યથા પિંડે તથા બ્રહ્માંડે, તથા બ્રહ્માંડે યથા પિંડે. જે શક્તિઓ આ બ્રહ્માંડમાં છે તે આ શરીરમાં છે, અને જે આ શરીરમાં છે તે પૂરા બ્રહ્માંડમાં આ શક્તિઓ છે. એટલે બધા તત્વો આપણને આ ધરતી પર મળી રહે છે, પણ એક તત્વ એવું છે કે જે આકાશ તત્વ છે એ આપણને મળતું નથી. એટલે એના માટે અવકાશ જોઈએ. શરીરમાં આકાશ તત્વ વધે ત્યારે તમારું હાર્ટ ક્લિયર થાય, તમારું લીવર ક્લિયર થાય, તમારું જઠર ક્લિયર થાય, તમારું પેનક્રિયાસ ક્લિયર થાય, તમારી ઇન્ટેસ્ટાઇન ક્લિયર થાય, તમારું બ્રેન સુધી પણ. અને આ બધી જ વસ્તુઓ તમારું ક્લિયર ત્યારે થાય, શુદ્ધ ત્યારે થાય કે જ્યારે અવકાશ મળે. અને અવકાશ ત્યારે મળે, ખાલી ત્યારે હોય તો ઉપવાસ કરીએ ત્યારે, અને ખાલી મળે ત્યારે આકાશ તત્વની પ્રાપ્તિ થાય, અને આકાશ તત્વની પ્રાપ્તિ થાય એટલે અવકાશ મળે. અવકાશ મળે એટલે બધા જ આંતરિક અવયવો તે બધા જ શુદ્ધ અને ડિટોક્સ થઈ જાય છે. એટલે નાના બાળક જેવા પાછા આપણા અવયવ થઈ જાય છે. એ માટે ઉપવાસ કરવો જરૂરી છે. જી ગુરુજી, ઘણા બધા લોકો ઉપવાસમાં તળેલી વસ્તુઓ ખાતા હોય છે, ત્યારે ઉપવાસમાં વારંવાર તળેલી ફરાળી વસ્તુઓ ખાવાથી ઉપવાસનો આરોગ્ય લાભ ઘટી જાય છે, શું કહેશો? પોઈઝન છે બેન, ઉપવાસમાં તળેલી વસ્તુ પોઈઝન છે, ઝેર છે. અમે તો એવું કહીએ કે ઝેર સમાન છે. કોઈ પણ વસ્તુ માર્કેટની અથવા ઘરેથી બનેલી કોઈ પણ તળેલી વસ્તુ ઉપવાસમાં લેવાની હોતી નથી. આપણે ત્યાં એકાદશી કરીએ છીએ મહિનામાં 2 વાર. આપ જાણો છો કે લગભગ બધા જ લોકો જાણે છે એકાદશીનો મહિમા છે, અને એકાદશી નિર્જલા એકાદશી પણ કરતા હોય છે. અને સૌથી શ્રેષ્ઠ કોઈ ઉપવાસ છે તો તે છે નિર્જળા. એક પણ પાણીનું ટીપું લીધા વગર 24 કલાક સુધી તમે રહી શકતા હોય તો જાપાનના જે સાયન્ટિસ્ટ છે તેને નોબેલ પુરસ્કાર મળ્યો છે, અને 2 વાર મળ્યો છે. કે જે લોકોને એમણે રિસર્ચ કર્યું છે, ઘણા બધા લોકો ઉપર, હજારો લોકો પર રિસર્ચ કર્યા પછી એમણે આ વાતને માર્કેટમાં મૂકી છે અને બધાની સાથે શેર કરી છે કે જે લોકો આ જીવન નિર્જળા ઉપવાસ કરી શકતા હોય મહિનામાં 2 વાર, એ લોકોને 100 વર્ષ સુધી ક્યારે કોઈ પણ પ્રકારની ગાંઠ કે કોઈ પણ પ્રકારનું કેન્સર થતું નથી. હવે આ નોબેલ પુરસ્કાર એમને મળતો નથી, આપ જાણો છો ઘણા બધા રિસર્ચ પછી મળે છે. તો આ જાપાનના સાયન્ટિસ્ટને મળેલો છે, પ્રાપ્ત થયો છે. એટલે આપણે સમજવું જોઈએ કે ઉપવાસમાં કોઈ પણ વસ્તુ ખાવી એ એક પોઈઝન છે. જી ગુરુજી, શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે શું ખાસ કાળજી રાખવી જોઈએ, દર્શકોને જણાવશો? બેસ્ટ, આ પ્રશ્ન બહુ સારો છે. આપણે તો સમજીએ કે વરસાદના 4 મહિના આપણે ગણીએ છીએ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એમાં અષાઢ મહિનામાં એવરેજ આપણે 50% થી વધારે વરસાદ પડી જતો હોય છે. ક્યારેક 60, 70, 80% પણ વરસાદ પડી જતો હોય છે. શ્રાવણ મહિનામાં થોડો આછો વરસાદ, જેને ફાંફલી જેવો વરસાદ કહેતા હોઈએ આપણે, આછો વરસાદ પડતો હોય છે. હવે વધુ વરસાદ પડવાના કારણે આપણા જઠરની અંદર અગ્નિ ઓછી થાય છે, અને કફ અને વાયુ વધવાના રોગો સ્ટાર્ટ થઈ જતા હોય છે. એટલે આ જે મહિનો છે શ્રાવણ મહિનો, અષાઢ પછી આવે, અષાઢ પછી શ્રાવણ મહિનો આવે છે. તો શ્રાવણ મહિનો આખો મહિનો આપણે ત્યાં કહેવામાં આવે કે મહિનો ભર લોકો ક્યારેક 4 સોમવારનો ઉપવાસ કરે છે, ક્યારેક લોકો 2 સોમવાર કરે છે, ક્યારેક 1 સોમવાર કરે છે, ક્યારેક આખો મહિનો લોકો ઉપવાસ કરતા હોય છે, શિવજીની ભક્તિ કરતા હોય છે, મહાદેવની ભક્તિ કરતા હોય છે. આ વસ્તુ તમારા જઠરની અંદર પડેલો કાચો આમ એને ક્લીન કરે છે. તમારા બોડીની અંદર જેટલા વિષાણુઓ છે જે આપણા બોડીને અંદર નુકસાન કરે, જે એમ કહે ને કે એવા તમારા બોડીના સેલ છે કે જે સેલ તમને નુકસાન કરી રહ્યા, તે તમામ સેલ આ ઉપવાસ કરવાથી દૂર થઈ જાય છે. અને આ શ્રાવણ મહિનાની અંદર આ ઉપવાસ કરવો વધારે હિતાવહ છે, જેથી વાયુ ન વધે, કફ ન વધે. બીજી વાત કે જ્યારે પાણીનું પ્રવાહી
તો આ જે ભેજમાં ફૂલ પ્રવાહી હોય છે, એટલે આમે ચોમાસામાં આપણને પાણી ઓછું ભાવતું હોય છે, તો આપણે ઓપ્શનની અંદર નારિયેળ પાણી લઈ શકાય છે હંમેશા. મેં ઘણી વાર કહ્યું છે કે નારિયેળ પાણી આ ધરતીનું અમૃત છે, તેને સવારે 1 થી 2 નારિયેળ પીવા જોઈએ. પછી જેમ કે આપણે એમ કહીએ કે વરિયાળીનું પાણી લેવું જોઈએ, ધાણાનું પાણી લેવું જોઈએ, આપણે ત્યાં અલગ અલગ પ્રકારના લીંબુ શરબત લેવાની વાત કરી છે. તો આ બધું નારિયેળનું પાણીથી સાથે તમે શેરડીનો રસ પણ તમે લઈ શકો છો, ગોળનું પાણી લઈ શકો છો, મુનક્કાનું પાણી લઈ શકો છો. તો પાણી ક્યારે બોડીમાં ઓછું થતું નથી અને ખૂબ જ સરસ મજાનું એનર્જી રહે છે. તમે સંતરાનું જ્યુસ લઈ શકો છો, તમે અલગ અલગ પ્રકારના જે પણ રસથી ભરપૂર છે તે ફ્રૂટ લઈ શકો છો. આ ચોક્કસ લઈ શકાય. આહારને લઈને આપે ખૂબ સુંદર એવી માહિતી આપી. ત્યારે વાત પિત્ત અને કફ પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ માટે ઉપવાસની રીત અલગ હોવી જોઈએ, તેને લઈને વિગતવાર માહિતી આપશો. જી, બિલકુલ સાચી વાત છે. મેં જેમ કહ્યું કે શ્રાવણ મહિનાની અંદર કફ અને વાયુ વધતા હોય છે, એટલે આપણે ખાસ સમજવું જોઈએ કે જ્યારે કફ વધતા હોય છે ત્યારે આપણે ત્યાં અદરક અને સૂંઠના પાવડરનો મહિમા જ્યારે કીધો છે, દૂધમાં રોજ રાત્રે 2 ચપટી સૂંઠનો પાવડર નાખીને લેવાની આદત રાખવી. સાથે સાથે મેથીનો પાવડર પણ તમે વાપરી શકો. તો કફ અને વાયુ આ બંનેમાં ઉપયોગી છે. તમે દૂધ જો લેવાની આદત હોય તો તમે એની સાથે લો. માની લો ઘણા લોકો શ્રાવણ મહિનામાં દૂધ નથી પણ લેતા, તો તમે એનો ઉકાળો બનાવી દો. મેં ઘણી વાર કહ્યું છે કે એક વ્યક્તિ માટે અડધો ગ્લાસ પાણી, એમાં 2 ચપટી સૂંઠનો પાવડર, 2 ચપટી ગળો પાવડર, 1 ચપટી તમે તજ પાવડર લઈ લો, 1 ચપટી તમે અંદર કાળા મરીનો પાવડર લઈ લો, તુલસી નો પાવડર હોય તો તુલસીના પત્તા લઈ લો તમે, અને આને તમે ઉકાળીને થોડો અંદર ગોળ અથવા મધ નાખો અને એને તમે ચાળીને 1 કપ રહે એટલું ઉકાળી નીચે ઉતારી, મધ નીચે ઉતાર્યા પછી નાખવાનું છે. એને ગાળ્યા પછી 1 થી 2 ચમચી મધ નાખો અને એ મધ નાખ્યા પછી મિક્સ કરીને રોજ રાત્રે સૂતી વખતે ચાની જેમ, ચા નથી પીવાની, ચાની જેમ ચુસ્કીથી ધીરે ધીરે હુંફાળો, ગરમ ગરમ પી અને પછી સૂઈ જવાનું. તો તમને કફ પણ નહીં થાય અને વાયુના રોગો પણ નહીં થાય. હવે રહી પિત્તની વાત, તો ઘણા લોકોને પિત્તજન્ય રોગો આ સમયમાં થતા હોય છે. તો ખાસ હું આગ્રહ કરીશ કે કોઈ પણ પ્રકારની તળેલી વસ્તુ અથવા આથાવાળી વસ્તુ આ મહિનામાં નથી લેવાની, ગરમ પદાર્થ નથી લેવાના, એકદમ તાજું બનેલું ભોજન પણ નથી લેવાનું, થોડું ઠંડુ કરીને લેવાનું છે. સાથે સાથે અનુકૂળતા હોય, જેને પિત્તની તકલીફ હોય, તો રોજ રાત્રે તમે ગાયના દૂધમાં ખીર બનાવીને, જેમ આપણે ત્યાં બહુ ખીર બનાવવા માટે છે ને કૃષ્ણ કમોદ નામના જે ચોખા છે એ બહુ બેસ્ટ છે મારા મત પ્રમાણે. એકદમ સુગંધિત અને બહુ જ સરસ, એમાં એકદમ ઓગળી જાય છે દૂધની અંદર. તમે જયારે ખીર બનાવો એટલે એકદમ લિક્વિડ બની જાય છે. 2, 3, 4 કલાક પલાળી દો અને પછી તમે એને ખીર બનાવો અને સાથે સાકર નાખો, જેને ખડી સાકર કહેવાય છે. એ ખડી સાકર નાખી અને પછી તમે એની ખીર બનાવો. એમાં ઇલાયચી નાખવામાં તમે કેળું પણ નાખી શકો છો. અને આ તમે બનાવી અને સાથે તમે ખીર રોજ રાત્રે ખાવામાં ખીરનો ભોજન લો તો તમને ક્યારે પિત્તજન્ય રોગો પણ નથી થવાના. જી ગુરુજી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા અન્ય શ્વાસ સમસ્યા ધરાવતા લોકો માટે ઉપવાસ કેટલો યોગ્ય છે, તેઓને શું કહેશો? બહુ જ બેન ઉપયોગી છે. આમાં ઘણી લોકોએ એક ભ્રાંતિઓ, ખોટા મતભેદો ઉભા કરેલા છે. તમારે બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, તમને થાઇરોઇડ હોય, તમને કોઈ પણ રોગ હોય, ઉપવાસ તો તમે કરી શકો છો. હા, માની લો કોઈ ઔષધિ અથવા તમારે કોઈ દવા લેવી છે, તો તમે સવારે તમે સફરજન લઈ શકો છો, તમે કેળું લઈ શકો છો, તમે દેશી બપૈયું લઈ શકો છો, તમે પાઇનેપલ લઈ શકો છો. તમે ફ્રૂટ આપણે ત્યાં ભગવાને ખૂબ જ આપ્યા છે અને ફ્રૂટ લઈને પણ તમે તમારી દવા સાથે પણ તમે ઉપવાસ કરી શકો છો ક્યાંય પણ. અને ઉપરથી ડાયાબિટીસ વાળા માટે તો બહુ બેસ્ટ છે. તમે જેટલું ભોજન ઓછું લેવાના, તમને વધારે ગ્લુકોઝ મળવાનું જ નથી, તો શુગર લેવલ પણ તમારું નોર્મલ રહે છે. અને ફ્રૂટ ખાવાથી ક્યારે શુગર વધતું નથી. કોઈ એમ કહેતું હોય કે શુગરથી વધે તો ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. કોઈ પણ પ્રકારના ફ્રૂટ ખાવાથી શુગર ક્યારે વધતું નથી. એટલે બધા જ ફ્રૂટ તમને જે ભાવતા હોય તે પ્રકારના ફ્રૂટ તમે ખાઈ શકો છો. અને પણ જેને માની લો કે ખાલી પેટ ન રહેવાતું હોય તો તે લોકો ફ્રૂટ લઈને સામાન્ય, પછી એવું ના થાય કે 2 કિલો ફ્રૂટ ખાઈ જાઓ, એવું ના બને. સામાન્ય ફ્રૂટ લઈને પણ તમે ઉપવાસ કરી શકો છો. જી ગુરુજી, ઘણા બધા લોકો ઉપવાસ દરમિયાન ચા કોફીનું સેવન જે છે તે વધારી દેતા હોય છે,
ત્યારે ઉપવાસ દરમિયાન ચા કોફીનું સેવન કરવું યોગ્ય છે કે આયુર્વેદ પ્રમાણે તેને ટાળવું જોઈએ, શું કહેશો? ટાળવું જોઈએ, બિલકુલ ટાળવું જોઈએ. કેમ કે ઉપવાસ દરમિયાન તમે આ ચાની અંદર કેફીન છે, ટેનિન અને કેફીન છે, આ પ્રકારના બંને વિષીલા દ્રવ્યો છે જે તમારે થોડાક સમય માટે તમારી નસ નાડીઓને ઉત્તેજિત કરે છે અને પછી એકદમ ઢીલા છોડી દે છે. એટલે ચા અને કોફી એક આપણી માનસિકતા છે, મેન્ટાલિટી છે, અંગ્રેજોની આપેલી દેણ છે. એટલે એના ઉપર આગ્રહ ન રાખતા હું એમ કહીશ કે તમને જ્યારે એવું વીકનેસ જેવું લાગે તો તમે ખજૂરનું પાણી લઈ લો, તમે મુનક્કાનું પાણી લઈ લો, તમે ગોળનું પાણી તમે પીઓ, તમે શેરડીનો જ્યુસ તમે પી શકો છો, તમે લીંબુ પાણી તમે પી લો. આ તમને માની લો પીવાથી કોઈ વાંધો ક્યારે આવતો નથી. અને ઇવન માની લો કોઈને કોફી પીવી જ છે તો હું તમને ઘરેલું કોફી બનાવવાની એક રીત બતાવી દઉં. બહુ સરસ રીત છે. તમે એક અડધી ચમચી કોફી લઈ લો, તવા ઉપર તમે એને થોડી શેકી લો, ડાયરેક્ટ શેકી લો, અને તમે થોડીક બ્રાઉન કલરની થાય એટલે શેકો અને પછી એને ખાંડી લો. ખાંડીને તમે સરસ મજાની થોડાક પાણીમાં ઉકાળો, બરાબર ઉકળી જાય એટલે એમાં દૂધ નાખો, પછી ઉકાળો બરાબર, અને એની અંદર તમે મધ અથવા દેશી ગોળ નાખીને ગાળીને તમે કોફીના સ્વરૂપ, અને સેમ કોફી જેવાનો સ્વાદ હોય છે, એ તમે લઈ શકો છો. તમને કોફી પીવાની ઈચ્છા ક્યારેય નહીં થાય. બહુ જ બેસ્ટ અને આયુર્વેદિક પીણું બની જવાનું છે અને તમારા શરીરમાં વાયુ પણ વધશે નહીં અને ડાયજેશન માટે ખૂબ હેલ્ધી છે. જી ગુરુજી, ઉપવાસથી વજન ઘટાડવામાં મદદ મળે છે કે ફરાળી ખોરાકના કારણે વજન વધવાની પણ શક્યતાઓ છે? આ અંગે વિગતવાર માહિતી આપશો. જી, ખૂબ લોકો વજન વધે છે ત્યારે ધ્યાન નથી આપતા, પરંતુ પછી જ્યારે એમને ફીલ થાય છે કે હવે મારું વજન એકંદરે ઘણું બધું વધી ગયું છે, ત્યારે લોકો અચાનક એકદમ જાગે છે અને પછી એકદમ ફટાફટ ખાવાનું ઓછું કરી દે અથવા તો ખાવાનું બંધ કરી દે, ઉપવાસ ઉપર આવી જાય છે. તો એ વસ્તુ એ લોકોને હું સલાહ આપીશ કે એકદમ ક્યારે એવું ન કરવું જોઈએ. કેમ કે તમારા બોડીને આહારની જરૂર તો છે જ. તમે વ્યવસ્થિત યોગાચાર્ય અથવા તો જે ફૂડનું જે લોકોને નોલેજ હોય, જે લોકો ન્યુટ્રિશનનું કામ કરતા હોય, જે લોકોને આ બધી વસ્તુની માહિતી એમના સંપર્કમાં જઈને વ્યવસ્થિત એમની પાસે ડાયટ ચાર્ટ બનાવવો જોઈએ. અને ડાયટ ચાર્ટ વ્યવસ્થિત બનાવી, જે વેટ લોસ, તમારી કેલેરીને મેન્ટેન કરી, એકવાર તમારા બોડીની કેલેરી ચેક કરવી જોઈએ. કેલેરી ચેક કેટલી કેલેરી જોઈએ છે બોડીને, એ ચેક કર્યા પછી તમારો ડાયટિશિયન જે છે તે એને એક ફૂડની અંદર તમે ઉતારી આપશે અને એનું એક લિસ્ટ બનાવશે. સવારથી સાંજ સુધીમાં કઈ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં તમારે લેવી જોઈએ, કેટલા દિવસ સુધી લેવી જોઈએ, તો તમારું વજન ઓછું થવાનું છે, ઘટવાનું, તમારા ફેટ બંધ થવાના છે. તો એ પ્રકારે તમે પ્રોપર વ્યક્તિના સાનિધ્યમાં તમે વજન ઘટાડી શકો છો. અમે પણ અમારી સંસ્થામાં 1 મહિનામાં 5 થી 8 કિલો, 10 કિલો વજન પણ અમે ઘટાડ્યાના અમારી પાસે ઉદાહરણો છે. તે લોકો આજે પણ જીવિત છે અને તે લોકો આજે પણ ખૂબ આનંદથી જીવે છે. એવા સેંકડો લોકો છે કે ઓછામાં ઓછું 3 થી 5 કિલો વજન તો સેંકડો લોકોનું અમે અમારી સંસ્થામાં, અમારા જે હોસ્પિટલ છે ત્યાં ઘટાડ્યું છે. તો એ કોઈ ઘટાડવું કોઈ મોટી વાત પણ નથી અને મામૂલી પણ નથી, પણ પ્રોપર ડાયટ, પ્રોપર યોગ અભ્યાસ અને સાથે સાથે કંઈક થોડીક ઔષધિઓ હોય છે જેના દ્વારા તમે તમારું વજન મેન્ટેન કરી શકો છો. આડેધડ તમારી મરજીથી તમે ખોટા ઉપવાસ કરીને બોડીમાં વીકનેસ લાવશો, ચક્કર આવીને તમે પડી જાઓ છો, તમને નુકસાન થાય, અથવા તો તમને અન્ય કોઈ પ્રકારની તકલીફ ઊભી થાય, એ પ્રકારના ઉપવાસ તમે ક્યારે ન કરશો. પ્રોપર કોઈ વ્યક્તિ, ડોક્ટરના સાનિધ્યમાં તમે ઉપવાસ કરી શકો છો અને ઉપવાસથી તમને 100% લાભ થવાના છે. જી ગુરુજી, ઘણા બધા લોકો એવા હોય છે જે ઉપવાસ તોડ્યા પછી તરત જ ભારે ભોજન લેવાનું પસંદ કરે છે. ત્યારે ઉપવાસ તોડ્યા પછી તરત જ ભારે ભોજન કરવાથી શરીર પર શું અસર થઈ શકે, દર્શકોને જણાવશો. જી બરાબર છે. જે લોકો 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 11 દિવસ, 21 દિવસ આવી રીતે અલગ અલગ અમારા ઉપવાસનો એક મહિમા પ્રાકૃતિક ઉપચારમાં છે. પછી જયારે ઉપવાસ પૂરા થાય છે તો એ લોકોને સલાહ અને સૂચન આપવામાં આવે છે કે તમારે હવે કયા ફૂડથી તમારે સ્ટાર્ટ કરવું. કેમ કે ઘણીવાર એવું લોકો કરે છે કે એક દિવસનો ઉપવાસ, સવારથી સાંજ સુધી ઉપવાસ હોય, પછી સાંજે એટલું બધું ખાઈ લે કે આખા દિવસનું ભેગું ખાઈ લેતા હોય છે. તો તે તમારા જઠર પર અને હોજરી ઉપર ભયંકર એનું નુકસાન આપે છે. એટલું તમારા જઠરમાં અગ્નિ પણ નથી હોતું, એટલું એસિડ પણ નથી હોતું, અને પછી પેટ ભારી થઈ જાય છે, ઇનડાયજેશનની તકલીફ ઊભી થાય છે, ઓડકાર આવે છે અને પેટ તમને એમ લાગે કે હમણાં ફાટી જશે. પાણીની તરસ પણ તમને ખૂબ વધારે લાગે છે.
એવું બિલકુલ નથી કરવાનું. ઉપવાસ જ્યારે હોય અને ઉપવાસ તમે જ્યારે છોડો ત્યારે લિક્વિડ અથવા તો સૂપથી તમારે સ્ટાર્ટ કરવું જોઈએ. થોડું લિક્વિડ લેવું જોઈએ, થોડું સૂપ લેવું જોઈએ, થોડી ખીચડી લેવી જોઈએ અથવા થોડું દૂધીનું શાક લેવું જોઈએ. તરત જ બાજરીના રોટલા છે, ફુલકા રોટલી 5-7 ખાઈ જઈએ એવું ક્યારે નથી કરવાનું. તમે થોડુંક નરમ ખીચડી બનાવી દો, સાથે તમે દૂધીનું શાક લઈ લો. તમારે તીખું તીખું ખાવું હોય તો એ પ્રકારે તમે લઈ લો, અથવા તમારે સૂપ લેવો જોઈએ, અથવા તમારે કોઈ પણ પ્રકારનો જ્યુસ લેવો જોઈએ, અથવા તમે કોઈ પણ પ્રકારનું ફ્રૂટ લઈને પણ તમે ધીરે ધીરે તમારા જઠરમાં અગ્નિ વધારી શકો છો. એ રીતે 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ ધીરે ધીરે વધારતા વધારતા પછી તમારે અન્ન લેવું જોઈએ. અને આ રીતે વધારવાથી તમને ક્યારેય કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. અને બેકરીની આઈટમ તો ઉપવાસમાં ક્યારેય ના લેવી જોઈએ. આ હું તમને ખાસ કહીશ, તળેલી જેટલી નુકસાન કરે એટલી જ બેકરીની આઈટમો નુકસાન કરે છે, ત્યાં ધ્યાન રાખો. ઘણા બધા લોકો જે છે તે ઉપવાસ રાખી શકતા નથી, એટલે કે ભૂખ્યા રહી શકતા નથી. તો જે લોકો ઉપવાસ રાખે છે તો આ દરમિયાન તેઓ નબળાઈ, ચક્કર કે માથાનો દુખાવો થાય તો ઉપવાસ ચાલુ રાખવો કે તાત્કાલિક ખોરાક લેવો, આ અંગે વિગતે વાત કરશો. જી, એમાં એવું છે કે જે લોકો જીવનમાં ક્યારેય ઉપવાસ નથી કર્યો તો એમને એવું બને છે કે ઘણીવાર ઉપવાસ કરવાથી એમના શરીરમાં પિત્ત વધી જાય છે એટલે એસિડિટી થાય છે. ઘણા લોકો મને આવો પ્રશ્ન કરતા હોય છે. ચોક્કસ એ લોકોને પિત્ત વધ્યા તો અમે એવું કહીએ છીએ કે તમે કુંજલ ક્રિયા, જેને અમે જે 5-7 ગ્લાસ પાણી, સિંધા નમક વાળું પાણી પી અને તમે બંને આંગળી વચ્ચે નાખો એટલે પાણી બધું બહાર નીકળી જાય. એટલે તમારું જે વધેલું પિત્ત છે, વધેલો કફ છે, વધેલો વાયુ છે, તે બહાર નીકળી જવાનો છે. પછી તમને પિત્ત નહીં વધે. કેમ કે શરૂઆતમાં તમે જ્યારે એકદમ અચાનક જ્યારે જીવનમાં ક્યારે ઉપવાસ નથી કર્યો અને ઉપવાસ તમે કરવા માંડો છો ત્યારે ઓચિંતા તમારા શરીરમાં પિત્ત વધી જાય છે, ક્યારેક તમને વાયુ વધી જાય છે અને પિત્ત માથામાં ઉપર ચડી જાય તો માથું દુખે છે. ક્યારેક ક્યારેક લોકોને ઉલટીઓ પણ થાય, વોમિટિંગ પણ થાય છે અને ગળામાં અને પેટમાં ખાટી ખાટી ઉલટીઓ થતી હોય છે. તો ઓકે, એ સારું છે. એકવાર નીકળી જાય ને એટલે તમે એકવાર રિલેક્સ થઈ જવાના છો બિલકુલ. અને પછી તમે થોડુંક ફ્રૂટ લઈ લો, અથવા તમે વરિયાળીનું શરબત લઈ લો. વરિયાળીનું શરબત બહુ સારો ઉપવાસમાં, પેટમાં ઠંડક આપે છે. નારિયેળનું શરબત, નારિયેળનું પાણી ક્યારેક અમુક લોકોને વાયુ અથવા ક્યારેક લોકોને પિત્ત પણ કરતું હોય છે, પણ તમારી જો ડેલી લેવાની આદત હોય તો નારિયેળ પાણી સૌથી શ્રેષ્ઠ છે. પછી માની લો કે વીકનેસ કોઈને હોય તો લીંબુ શરબત લઈ લો, ગ્લુકોઝનું પાણી લઈ લો તમે, અથવા તમે 5 નંગ ખજૂર જે છે એ રાત્રે પલાળી હોય તો એને તમે પાણીમાં મિક્સરમાં કરી દો અને એને ગાળીને એ તમે પાણી આપો તો તમને ક્યારેય વીકનેસ નહીં આવે, ક્યારે તમને કોઈ પણ પ્રકારની તકલીફ કે થાક પણ નહીં લાગે. અને એક મુનક્કા ઉપવાસમાં બહુ તાકાત આપનારી ઔષધિ. મુનક્કા એટલે આપણે ક્રિસમિસ, મોટી દ્રાક્ષ હોય છે, એમાં 2 બીજ હોય છે. તોડીને 2 બીજ કાઢી લો અને એને તમે 2-3 કલાક પાણીમાં પલાળી દો અને પલાળ્યા પછી તમે મિક્સરમાં ક્રશ કરી અને તમે એને પી જાઓ. તરત જ તમને બોડીમાં 5 મિનિટમાં એનર્જી આવી જાય છે. તમને ક્યારે કોઈ પ્રકારના ચક્કર નહીં આવે અને નુકસાન નહીં. જી ગુરુજી, છેલ્લે આપને પૂછવા માંગીશ કે હકીકતમાં ઉપવાસ કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ કે જેનાથી શરીરને લાભ થાય અને ભક્તિભાવ સાથે ઉપવાસ પણ કરી શકાય. તમે બેન કોમ્બો માંગી લીધો હવે કે એકચ્યુઅલી ઉપવાસ કરવાથી ચોક્કસ આપણા બોડીની અંદર જેટલા પણ વિષાણુઓ છે, જે જીવાણુઓ છે, ટોક્સિક છે, બધું દૂર થાય છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ ખાલી શ્રાવણ મહિનો નહીં પણ અઠવાડિયામાં, હું તો નેચરોપેથ ડોક્ટર છું એટલે હું આપને ખાસ સલાહ આપીશ, અઠવાડિયામાં એક ઉપવાસ ચોક્કસ, જે ઉપવાસ કરવાથી તમને શરીરમાં ખૂબ જ લાભ થશે. અને માની લો કોઈનાથી ભૂખ્યા નથી રહેવાતું તો મેં જેમ કહ્યું કે તમને જે ફાવે તેવા પ્રકારના ફ્રૂટ તમે લઈ શકો છો અને જ્યુસ પણ લઈ શકો છો. અને ખાસ કિડનીથી રિલેટેડ જે લોકોને તકલીફ હોય એ લોકોએ ઉપવાસ કરતા પહેલા દિવસે તમે 100 ગ્રામ આખા ધાણા લઈ લો, 3 લીટર પાણી લઈ લો, એને રાત્રે પલાળો, સવારે ઉકાળો, 500 ml પાણી બળી જાય એટલે 2.5 લીટર પાણી વધ્યું, એ પાણીને તમે ઠંડુ કરો, ગાળી લો અને કાચની બોટલમાં એ પાણી તમે ભરી લો. એ આખો દિવસ સવારથી સાંજ સુધી એ પાણી તમે પીઓ એટલે તમારી કિડની 100% સ્વસ્થ 100 વર્ષ સુધી રહેવાની છે. આવું પણ તમે મહિનામાં એકવાર તમે કરી શકો છો. દરેક વખતે અલગ અલગ પ્રકારના પીણા, તમે કોઈ દિવસ વરિયાળીનું પાણી લઈ શકો છો, ક્યારેક લીંબુ શરબત લઈ શકો છો, ક્યારેક મુનક્કાનું પાણી, ક્યારેક ખજૂરનું પાણી લઈ શકો, ક્યારેક તમે અલગ અલગ પ્રકારના જે ફ્રૂટ છે તે તમે લઈ શકો છો. દરેક વ્યક્તિએ ઉપવાસ કરવા જોઈએ
હા, જે લોકો બીમાર છે, જે લોકો વધારે તકલીફ છે, તે લોકો ડોક્ટરની દેખરેખમાં ઉપવાસ કરવા જોઈએ. આડેધડ કોઈએ ઉપવાસ નથી કરવાનો, બળજબરી નથી કરવાની અને નુકસાન થાય એ પ્રકારે ઉપવાસ કોઈએ નથી કરવાનો એવી હું સલાહ આપીશ. બસ ચોક્કસ તમે કોઈ સારા નિષ્ણાતના સાનિધ્યમાં તમે ઉપવાસ કરી શકો છો. ઉપવાસ કરવાના સેંકડો લાભ છે, નુકસાન નથી. એટલે ઉપવાસ કરવા જોઈએ. બસ આ હું ખાસ આપને કહીશ અને ઉપવાસ કરવાની રીત મેં આપને બતાવી દીધી છે. સવારથી સાંજ સુધી, રાત સુધી ઉપવાસ કરવા જોઈએ. તળેલી વસ્તુ ક્યારે નથી લેવાની, બેકરી વાળી વસ્તુ કોઈ પણ નથી લેવાની, કોઈ પ્રકારનું અન્ન નથી લેવાનું. તમે ફ્રૂટ અને જ્યુસ લઈ શકો તો તમારી મરજી હોય તો, બાકી તો તમે નિર્જલા ઉપવાસ પણ કરી શકો છો. જી ગુરુજી, હકીકતમાં ઉપવાસ કરવાની સાચી પદ્ધતિ આપે જણાવી, જેનાથી શરીરને લાભ થાય અને ભક્તિભાવ સાથે ઉપવાસ કરી શકાય. સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે કે ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી, પરંતુ શરીરની પ્રકૃતિ અને જરૂરિયાતને સમજવાનું પણ એટલું જ મહત્વ છે. શ્રદ્ધા સાથે જો સમજદારીને આયુર્વેદનો સાથ મળે તો ઉપવાસ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી બની શકે છે. પરંતુ કોઈ પણ ઉપવાસ કરતા પહેલા પોતાના શરીરની સ્થિતિ અને જરૂરિયાતને સમજવી સૌથી જરૂરી છે. શ્રદ્ધા પણ જળવાય અને સ્વાસ્થ્ય પણ સચવાય. આ જ હોવો જોઈએ શ્રાવણના ઉપવાસનો સાચો હેતુ. આશા રાખીએ આજની ડિબેટ આપના માટે ઉપયોગી સાબિત થશે. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સમય સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. રાજકારણથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી દરેક મોટા સમાચાર પર અમારી નજર. તમારા શહેર, તમારો અવાજ, દરેક મુદ્દો હવે તમારા સુધી. બપોરે 1 વાગે જોતા રહો ગુજરાત ન્યૂઝ. સાચી ખબર સૌથી પહેલા. ગુજરાતના દરેક ખૂણાની સૌથી ઝડપી અને વિશ્વસનીય ખબર. રાજકારણથી લઈને લોકલ સમાચાર સુધી સાચી, સચોટ અને ઝડપી માહિતી. બપોરે 12 વાગે નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર. અસલ ગુજરાતી મિજાજ. ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર. 3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર. ગુજરાતનું હૃદય ગાંધીનગર, ગાંધીનગરનું હૃદય પાટનગર નેટવર્ક ન્યૂઝ. ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર. 3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર. ગુજરાતનું હૃદય ગાંધીનગર,